જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં અર્થશાસ્ત્રમાં ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ. તો હવે આપણે વાત કરવાની છે અર્થશાસ્ત્રની અંદર ત્રીજા પાઠની. છેલ્લે આપણે બીજો પાઠ પૂરો કરેલો, જેની અંદર મૂળભૂત સંકલ્પનાઓ અને ઘણા બધા એવા અર્થશાસ્ત્રના શબ્દો હતા કે જે આપણને આખા અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર ઉપયોગી થાય. હવે આપણે વાત કરવાની છે અર્થશાસ્ત્રની અંદરની સૌથી મહત્વની બાબત કે જે આપણને ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે, એ છે માંગ. સામાન્ય રીતે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો માંગ કોને કહેવાય? તો આપણે શું કહીએ કે ભાઈ વસ્તુ જોતી હોય તેમ કહેવાય કે માંગ થઈ. પણ અર્થશાસ્ત્રની અંદર માંગને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવે છે કે માંગ કોને કહેવાય, માંગ ઉદ્ભવવા પાછળના પરિબળો શું, માંગ ઉપર કયા કયા પરિબળો અસર કરે. આવી બધી બાબત આપણે આ પાઠમાંથી માહિતી મેળવવાની છે. તો શરૂઆત કરીએ આપણે પાઠ ત્રીજો, માંગ. તો જો કહે છે આપણને કે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં સૌથી અગત્યનો ખ્યાલ માંગ અને પુરવઠાના છે. કે આ બે ખ્યાલો જે છે, માંગના ખ્યાલો અને પુરવઠાના ખ્યાલો, આ અર્થશાસ્ત્રની અંદર સૌથી અગત્યના ખ્યાલો કહેવાય. જેમાં આપણે આજે શરૂઆત કરવાની છે માંગની. અર્થશાસ્ત્ર વિષયમાં માંગ અને પુરવઠો એવા ખ્યાલો છે કે જેની સમજૂતી વિના વ્યક્તિ અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કે જો તમારે અર્થશાસ્ત્રની અંદર આગળ અભ્યાસ કરવો હોય તો તમારી પાસે માંગ અને પુરવઠાને લગતી માહિતી હોવી જ જોઈએ, તો જ તમે અર્થશાસ્ત્રનો અભ્યાસ સારી રીતે કરી શકો. કે છે આગળ કે જેથી માંગ અને પુરવઠા નામના આ બે બજાર પરિબળોની સમજૂતી જરૂરી બને છે. અહીં આપણે માંગના ખ્યાલ વિશે સમજૂતી મેળવીશું. પહેલાં માંગ વિશે માહિતી મેળવી, પછી પુરવઠા વિશે મેળવીશું. પણ આજે આપણે શરૂઆત કરવાની છે આ બે માંગ અને પુરવઠામાંથી માંગ વિશેની, કે માંગ કોને કહેવાય. તો મિત્રો આપણને શરૂઆતમાં જો એના અર્થમાં જ સમજાવે છે કે કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહેવામાં આવે છે. જો આ સરસ મજાની સરળ અને સાદી વ્યાખ્યા આપી કે ચોક્કસ સમયે અને કિંમતે વસ્તુ કે સેવા ખરીદવાની ગ્રાહકની ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ ત્રણેય વસ્તુ હોય ને તો માંગ કહેવાય. આપણે એમ કહીએ મારે ગાડી ખરીદવાની ઈચ્છા છે તો ગાડીની માંગ ન કહેવાય. એ ઉપરાંત માનો કે આપણે એમ કહીએ કે આજ સાંજે ઘરે જઈ અને મારે એવી ઈચ્છા છે કે મારે પંજાબી ખાવું છે, તો શું પંજાબી ખાવાની માંગ વધી ગઈ? ના, એવું બનતું નથી. પણ માંગ માટે આ બધી વસ્તુ હોવી જોઈએ. કઈ બધી વસ્તુ? એટલે કે ઈચ્છા, શક્તિ અને તૈયારી અથવા તો તત્પરતા. કે કોઈ પણ વસ્તુ ખરીદવા માટેની આપણને ઈચ્છા હોવી જોઈએ કે મારે આ વસ્તુ ખરીદવી છે. બીજું શક્તિ. શક્તિ એટલે તાકાત નહીં, પણ નાણાકીય શક્તિ, કે આપણે એ વસ્તુ ખરીદી શકવા માટે આર્થિક રીતે સક્ષમ હોવા જોઈએ. અને તૈયારી. તૈયારી એટલે રૂપિયા ખર્ચવાની તૈયારી, કે મારે આ રૂપિયા ખર્ચી અને વસ્તુ લેવી છે. જો આ રીતની શક્યતાઓ હોય તો જ એને માંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક માર્કમાં પૂછાય કે માંગ ઉદ્ભવવાના કેટલા પરિબળો છે, કેટલા પરિબળોના આધારે માંગ હોય? તો 5: સમય, કિંમત, ઈચ્છા, શક્તિ અને તૈયારી. અને એક માર્કની અંદર પૂછાય કે માંગ એટલે શું? તો તમારે વ્યવસ્થિત લખવું પડે કે કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એટલે માંગ. જો કહે છે આગળ કે વસ્તુની માંગ સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, એમ કુલ 5 પરિબળોને આધારે સર્જન પામે છે. કે આ 5 પરિબળ હોવા જોઈએ: સમય, કિંમત, ઈચ્છા, શક્તિ અને તૈયારી. આ 5 પરિબળોના આધારે જ માંગ ઉદ્ભવે છે. જેમાં આ 5 પરિબળો પૂરકરૂપ હોય તે તમામની હાજરી ફરજિયાત છે. એટલે કે આ 5 વસ્તુ હોય ને તો જ માંગ કહેવાય, નહીં તો માંગ કહેવાશે નહીં. એટલે કે વસ્તુની માંગ ત્યારે જ શક્ય બને છે જ્યારે કોઈ ચોક્કસ સમયે, કિંમતે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ, જો કાઉન્સમાં આપ્યું છે નાણું, અને તૈયારી એટલે કે નાણાં ખર્ચવાની તૈયારી ધરાવતો
હોય. આ પાંચેય પરિબળો હોય ને તો જ કોઈ વસ્તુની માંગ છે એમ આપણે કહી શકીએ. આ પાંચમાંથી એકય પરિબળ જો નીકળી જાય, માનો કે આપણી પાસે રૂપિયા છે પણ રૂપિયા ખર્ચવા આપણે તૈયાર નથી, તો એ માંગ કહેવાશે નહીં. અથવા તો આપણે કોઈ વસ્તુ લેવી છે પણ આપણે એ વસ્તુ લેવા માટે નાણાકીય રીતે સક્ષમ નથી, તો પણ એ માંગ કહેવાશે નહીં. પણ માંગ ત્યારે જ કહેવાશે જ્યારે આ પાંચેય પરિબળો હારે હશે. કઈ પાંચ પરિબળો? સમય, કિંમત, ઈચ્છા, શક્તિ અને તૈયારી. આ પાંચેય પરિબળોને સાથે મેળવીને જ માંગ છે એમ આપણે કહી શકીએ છીએ. આ આપણને માહિતી આપી માંગ વિશેની, કે માંગ કોને કહેવાય. તો આપણે આટલું જોયા પછી સ્પષ્ટ થયા કે માંગની અંદર આ પાંચ પરિબળો હોય. મોટે ભાગે આપણે શું કહીએ કે વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય એટલે માંગ છે એમ કહેવાય, પણ એવું હોતું નથી. માંગની પાછળ અમુક ચોક્કસ પરિબળો હોવા જરૂરી છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ ઘણી વખત તમે સાંભળ્યું છે કે બજારમાં માંગ વધી ગઈ, બજારમાં માંગ ઘટી ગઈ. તો એવા કયા પરિબળો છે કે જેના આધારે, જેની મદદથી બજારની અંદર માંગમાં ફેરફાર થાય છે, માંગ વધે છે અને માંગ ઘટે છે? તો એ માહિતી હવે આપણે જોવાની છે. વસ્તુને, માંગને અસર કરતા પરિબળો, જે 3 અને 5 માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન કહી શકાય કે વસ્તુની માંગને અસર કરતા પરિબળો સમજાવો. કેવા કયા પરિબળો છે કે જેમાં ફેરફાર થવાના કારણે બજારની અંદર કોઈ પણ વસ્તુની માંગમાં ફેરફાર થઈ શકે છે? આવા પરિબળો જે હોય કે જે બજારમાં વસ્તુની માંગમાં વધારો ઘટાડો કરી શકતા હોય, એને વસ્તુની માંગને અસર કરતા પરિબળો કહેવાય. ઘણા બધા પરિબળો છે કે જેના પરિણામે વસ્તુની માંગમાં ફેરફાર થતો હોય છે, વધારો ઘટાડો થતો હોય છે. પણ અર્થશાસ્ત્રની અંદર આપણી સમજૂતી માટે સરળતાથી સમજાવેલું છે કે માંગને અસર કરતા પરિબળો મુખ્યત્વે 2 છે. એક તો કિંમત અને બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો. બાકીના બધા પરિબળો આ અન્યમાં આવે, પણ મુખ્ય પરિબળ છે કિંમત, કે જેમાં ફેરફાર થવાથી બજારની અંદર વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. જો એક પછી એક આપણે પરિબળો સમજતા જઈએ તો સૌથી પહેલું પરિબળ લઈએ આપણે કિંમત. કે કિંમતમાં ફેરફાર થવાના કારણે બજારની અંદર માંગમાં ફેરફાર થાય છે. જો સામાન્ય રીતે આપણે વિચારીએ કે કિંમત માંગ ઉપર શું અસર કરે, જો આપણી ભાષામાં જોઈએ કે આપણે કોઈ પણ વસ્તુ લેવી છે, જો મોંઘી હશે તો ઓછી લેશું અને સસ્તી હશે તો વધારે લેશું. એટલે કે કિંમત અને માંગ છે ને બંને ઉલટા ચાલે. જો સમજાવે છે કે વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું પરિબળ એ છે જે તે વસ્તુની કિંમત. કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ને એ પ્રમાણે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. કેવી રીતે જો સમજાવે છે? કારણ કે જેમ વસ્તુની કિંમત ઘટે એમ વસ્તુ સસ્તી બને અને તેથી વસ્તુની માંગનું વિસ્તરણ થાય, એટલે કે માંગ વધે. શું કામ વધે? તો જો કોઈ પણ એક વસ્તુ સસ્તી થશે તો જે લોકો ખરીદતા હતા એ તો ખરીદવાના છે, પણ જેની પાસે ખરીદ શક્તિ નહોતી, જેની પાસે ઓછી આવક હતી, હવે વસ્તુ સસ્તી થઈ તો એ લોકો પણ ખરીદી શકશે, એટલે વસ્તુની માંગ વધશે. જો વસ્તુની કિંમત ઘટે, વસ્તુ સસ્તી બને તો એની માંગ વધે. શું કામ? કારણ કે પહેલાં જે લોકો આ વસ્તુ ખરીદી શકે એમ ન હતા એ સસ્તી થવાથી હવે ખરીદી શકે છે, એટલે વસ્તુની માંગ વધશે. જ્યારે વસ્તુની કિંમત વધતા, એનાથી ઉલટું વિચારવું કે કિંમત ઘટે નહીં પણ કિંમત વધે છે, તો શું થશે? તો વસ્તુ મોંઘી બનશે, તેથી માંગ સંકોચન પામશે. કઈ રીતે આપણે સમજીએ? જો માનો કે કોઈ એક વસ્તુ જે છે એ આપણે 50 રૂપિયાની ખરીદીએ છીએ. હવે આ 50 રૂપિયાવાળી વસ્તુ 60 રૂપિયાની થઈ ગઈ, તો આ 50 રૂપિયાવાળી વસ્તુ ખરીદવાવાળા વ્યક્તિઓમાંના ઘણા બધા એવા હશે કે હવે 60 રૂપિયામાં એને વસ્તુ ખરીદવી પોસાશે નહીં, તો એ ખરીદવાની બંધ કરી દેશે, એટલે માંગ ઘટશે. આવી રીતે કિંમત અને માંગ જે છે એ બંને વ્યસ્ત સંબંધ ધરાવે છે અને માંગ પર અસર કરતું સૌથી મહત્વનું પરિબળ એ કિંમત ગણવામાં આવે છે. કે કિંમતમાં ફેરફાર થવાના કારણે માંગમાં ફેરફાર થાય છે. જો કિંમત વધશે તો માંગ ઘટશે અને જો કિંમત ઘટશે તો માંગ વધશે. આમ કિંમત અને માંગ જે છે એ વ્યસ્તતાના સંબંધથી બંધાયેલા છે. જો કહે છે આપણને કે આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ
એકબીજા સાથે વ્યસ્ત રૂપે સંકળાયેલા છે. વ્યસ્ત રૂપે શું કામ સંકળાયેલા છે? તો કે એક ઘટે છે તો બીજું વધે છે, એટલે બે વ્યસ્ત રૂપે સંકળાયેલા છે એવું કહેવાય. જેથી કહી શકાય કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું નિર્ણાયક પરિબળ કહેવાય. કે બજારમાં માંગ ઉપર અસર કરનારું જો સૌથી મહત્વનું પરિબળ જો કોઈ હોય તો એ છે વસ્તુની કિંમત. આ એક પરિબળ હતું. હવે બીજું પરિબળ આવે છે કિંમત સિવાયના અન્ય પરિબળો. હવે જે કિંમત સિવાયના અન્ય પરિબળો છે એમાં ઘણા બધા પરિબળો આવશે. એક પછી એક આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. તો કિંમત સિવાયના અન્ય પરિબળોમાં સૌથી પહેલું આવે છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, જે વસ્તુની માંગ ઉપર અસર કરનારું એક અગત્યનું પરિબળ કહેવાય. જો પહેલાં આપણે આપણી રીતે સમજીએ કે અભિરુચિ અને પસંદગી છે એના કારણે વસ્તુની માંગમાં શું ફેરફાર થાય. તો સામાન્ય રીતે આપણે વાત કરીએ બજારની અંદર કે કોઈ પણ એક વસ્તુ હોય, માનો કે મોબાઈલની આપણે વાત કરીએ તો કોઈ પણ એક મોબાઈલ છે અત્યાર સુધી વ્યક્તિઓ એને પસંદ નહોતા કરતા, પણ સંજોગો વસાત કોઈ પણ એક વસ્તુ પ્રત્યે લોકોની રુચિ વધી તો વ્યક્તિઓ એ વસ્તુ ખરીદવા તરફ પ્રેરાશે, એટલે માંગ વધશે. અને જો એ વસ્તુ પ્રત્યે લોકોની અભિરુચિ ઘટી જશે તો એની માંગ ઘટશે. જો સમજાવે છે કે ગ્રાહક રૂપ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર પાડનારું પરિબળ છે. વ્યક્તિનો ગમો અણગમો એટલે કે ગમે છે નથી ગમતી એમ, પછી શોખ, પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે. આપણા શોખ બદલે એટલે આપણી પસંદગી બદલે. જો જેમ કે સામાન્ય રીતે કે કપડામાં અવારનવાર નવી નવી ફેશનો આવતી હોય તો એક ફેશનમાંથી આપણી અભિરુચિ ઉઠી જાય એટલે એ વસ્તુ આપણે ખરીદશી નહીં, તો માંગ ઘટી જશે. અને જે વસ્તુની ઉપર આપણી અભિરુચિ, આપણી પસંદગી ગઈ એની માંગ વધી જશે. એટલે અભિરુચિ અને પસંદગી છે એ પણ બજારની અંદર માંગ પર અસર કરનારું એક પરિબળ કહેવાય. જો કહે છે આગળ કે જેથી કહી શકાય કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે છે. દાખલા તરીકે નાની ઉંમરે વાંચનનો શોખ હોય તો તે ઉંમર બદલતા વ્યક્તિના વાંચનનો પ્રકાર બદલાય છે. જો નાના હોય તો આપણે વાર્તાઓ વાંચતા હોય, જોક્સની ચોપડીઓ વાંચતા હોય. જો મોટા થાય તો એની અભિરુચિ ઘટી જશે તો એની માંગ ઘટશે. અને મોટા થવા પછી તો કે યુવાનની અંદર જે આપણે નવલકથાઓ વાંચતા હોય એવી બધી માંગ વધશે. કે છે આગળ કે જેમ કે નાની ઉંમરમાં બાળકોને વાર્તાનું વાંચન અને પુખ્ત ઉંમરે નવલકથા અને મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકોનું વાંચન, રામાયણ છે, મહાભારત છે, ભગવદ્ ગીતા છે, આવી પુસ્તકો મોટી ઉંમરે વચાય. તો જેમ લોકોની અભિરુચિ અને પસંદગી બદલે છે એમ વસ્તુની માંગમાં પણ ફેરફાર આવે છે. જે વસ્તુ ઉપર લોકોની અભિરુચિ હશે એની માંગ વધશે અને જે વસ્તુ ઉપર લોકોની અભિરુચિ ઓછી હશે, નહીં હોય, એની માંગ ઘટશે. આ માંગ સિવાયનું પહેલું પરિબળ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. બીજું પરિબળ છે વ્યક્તિની આવક. આ પણ સૌથી મહત્વનું પરિબળ છે વિદ્યાર્થી મિત્રો, કે વ્યક્તિની આવક છે એ જ માંગ ઉપર અસર કરે છે. કારણ કે જો આપણી પાસે રૂપિયા હશે તો આપણે વસ્તુ ખરીદશું ને, જો રૂપિયા જ નહીં હોય તો આપણે ખરીદી શકીશું નહીં. એટલે વ્યક્તિની આવક પણ માંગ ઉપર અસર કરનારું એક મહત્વનું પરિબળ ગણી શકાય. જો સામાન્ય રીતે આપણે વાત કરીએ ને તો આવડી જાય આપણને કે ભાઈ આવક વધે તો માંગ વધે અને આવક ઘટે તો માંગ ઘટે. શું કામ? કારણ કે આવક વધશે તો આપણી ખરીદ શક્તિ વધશે, વધારે વસ્તુ ખરીદી શકીશું તો માંગ વધશે. અને આવક ઘટશે તો આપણી ખરીદ શક્તિ ઘટશે, ઓછી વસ્તુ ખરીદી શકીશું તો માંગ ઘટશે. જો કહે છે આપણને કે વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે. સીધો શું કામ? તો કે આવક વધી તો માંગ પણ વધી અને આવક ઘટી તો માંગ ઘટી. એટલે બંને વચ્ચે સીધો સંબંધ છે એમ કહી શકાય. એટલે કે વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ વધે છે, એટલે કે ખરીદ શક્તિ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે. અને એનાથી ઉલટું કે જો એની આવક ઘટશે તો વ્યક્તિની ખરીદ શક્તિમાં ઘટાડો થશે એટલે માંગ ઓછી થશે. આવી રીતે માંગ ઉપર અસર કરનારું એક મહત્વનું પરિબળ કહેવાય વ્યક્તિની આવક. અહીં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અપવાદરૂપ વસ્તુઓ બને છે, કારણ કે આવી વસ્તુઓની માંગ વ્યક્તિની આવકમાં વધારો થવા છતાં ઘટે છે.
એટલે અમુક અપવાદરૂપ હોય, પણ મોટા ભાગની વસ્તુઓની અંદર વ્યક્તિની આવક પ્રમાણે માંગમાં ફેરફાર થાય છે. કે જો વ્યક્તિની આવક વધારે હશે તો માંગ વધશે, અને જો વ્યક્તિની આવક ઓછી હશે તો માંગ ઘટશે. આ માંગ ઉપર અસર કરનારું કિંમત સિવાયનું બીજું પરિબળ. પેલું જોયું આપણે અભિરુચિ પસંદગી, પછી એવી વ્યક્તિની આવક. ત્રીજું પરિબળ આવે છે સંબંધિત વસ્તુઓની કિંમત. કે આપણે જે વસ્તુ ખરીદવા માંગીએ છીએ એની બીજી સંબંધિત, એની સાથે લાગતી વળગતી સંબંધિત વસ્તુઓની કિંમતમાં શું ફેરફાર થાય છે, એના પરિણામે પણ મૂળ વસ્તુની માંગમાં ફેરફાર થશે. પણ એની પહેલાં આપણે એક વસ્તુ સમજી લઈએ કે કોઈ પણ બે વસ્તુ બે પ્રકારના સંબંધથી જોડાયેલી હોય. એક વ્યસ્તતાનો સંબંધ અને બીજો પૂરક સંબંધ, એટલે કે અવેજી સંબંધ અને પૂરક સંબંધ. અવેજી કોને કહેવાય? તો કે એક વસ્તુના બદલે બીજી વસ્તુ વાપરી શકાય તો એ અવેજી સંબંધ, અને એક વસ્તુની સાથે બીજી વસ્તુ વાપરી શકાય તો એ પૂરક સંબંધ. અને આ બંને સંબંધના આધારે અલગ અલગ રીતે વસ્તુની માંગ કે કિંમતની અંદર ફેરફાર થવાથી એમાં ફેરફાર જોઈ શકાય છે. તો જો એક પછી એક જોઈએ તો પહેલાં કહે છે કે સામાન્ય રીતે વસ્તુઓને અન્ય વસ્તુઓ સાથે બે પ્રકારના સંબંધો હોય છે. એક અવેજીપણાનો સંબંધ, એટલે કે એકબીજાની જગ્યાએ વાપરી શકાય એવી વસ્તુ હોય તો એવા સંબંધને અવેજીપણાનો સંબંધ કહેવાય. અને બીજો છે પૂરકપણાનો સંબંધ. પૂરકપણાના સંબંધમાં શું હોય તો કે બે વસ્તુઓ હંમેશા સાથે જ જોઈએ તો જ વાપરી શકાય, નહીં તો વાપરી શકાય નહીં. આવા પ્રકારની વસ્તુઓને સંબંધિત વસ્તુ અને તેવી વસ્તુઓની કિંમતને સંબંધિત વસ્તુઓની કિંમત કહેવામાં આવે છે. એટલે આપણે બેયની અસર જોવાની છે કે અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થશે તો મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થશે, અને પૂરક વસ્તુની કિંમતમાં ફેરફાર થશે તો મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય. સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ અવેજી વસ્તુની બાબતે. અવેજી એટલે શું, ફરી પાછું કહી દઉં કે એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુનો ઉપયોગ થઈ શકે તો એને અવેજી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. જો સમજાવે છે કે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુઓ કહેવાય. આ પ્રકારની વસ્તુઓમાં હરીફાઈનું તીવ્ર હોય છે, અતિ હરીફાઈ જોવા મળે છે. જો દાખલા તરીકે સમાન લાક્ષણિકતા ધરાવતા બે જુદી જુદી કંપનીના ટીવી, બાઇક, ફ્રીજ વગેરે. આપણે હીરોનું બાઇક લઈ તો એ, હોન્ડાનું બાઇક લઈ તો એ. એટલે આ વસ્તુ શું કહેવા માંગે છે કે અવેજી વસ્તુ, આ બે અવેજી કહેવાય છે. તો બાઇક જ ભલે કંપની અલગ છે તો અવેજી કહેવાય. એટલે અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ને તો મૂળ વસ્તુની માંગમાં પણ ફેરફાર થઈ જાય. જો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, આપણા ઉદાહરણ દ્વારા આપણે સરસ મજાનું ઉદાહરણ લઈએ ચા અને કોફી. જો ધ્યાનથી સાંભળજો, ચા છે એ મૂળ વસ્તુ છે અને કોફી જે છે એ અવેજી વસ્તુ છે. તો આપણે અવેજીપણાનો સંબંધ જોવો છે. તો જો અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ને તો મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય જોઈએ. તો મૂળ વસ્તુ કઈ છે? ચા, અને અવેજી કોફી. માનો કે અત્યારે ચા 10 રૂપિયાની છે અને કોફી 15 રૂપિયાની છે. ન હોય અત્યારે ભાવ વધારે જાય, પણ માની લઈએ કે ચા 10 રૂપિયાની છે અને કોફી 15ની છે. હવે સંજોગો વસાત કોફી એટલે કે અવેજી વસ્તુના ભાવ ઘટે છે અને કોફી સસ્તી થઈ ગઈ, 10 રૂપિયાની થઈ ગઈ. તો ચા પીતા લોકો શું વિચારશે કે ભાઈ આપણે 10 રૂપિયામાં ચા પી શકીએ ને કોફી પી શકીએ, તો લાવને જરાક કોફી જ પીએ. અત્યાર સુધી તો આપણે ચા પીધી છે. તો ચાની માંગ ઘટશે. એનો મતલબ શું થયો? અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગ ઘટે. અને એનાથી ઉલટું કે અવેજી વસ્તુ એટલે કે કોફી જે છે એ મોંઘી થશે તો લોકો શું વિચારશે કે ભાઈ એના કરતાં આપણી ચા સારી હતી, હાલો ફરી પાછા આપણે ચા પીવા લાગીએ. એટલે અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની માંગ વધે. જો યાદ રાખવું, ફરી પાછું, અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગ ઘટે, અને અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની માંગ વધે. જામ આગળ કહે છે કે અહીં મૂળ વસ્તુની કિંમત ફેરફાર ન પામે અને તેની અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ એક સરખી હોવાથી અવેજી વસ્તુ સસ્તી બનતા
તેની માંગ વધે છે અને મૂળ વસ્તુની માંગ ઘટી જાય છે. જો આપણે જોયું કે કોફીની કિંમત ઘટી ગઈ તો કોફીની માંગ વધી ગઈ અને ચાનું શું થયું? ઘટી ગયું, એની માંગ ઘટવા લાગી કારણ કે લોકો કોફી પીવા લાગ્યા. અને એનાથી ઉલટું વિચારવાનું કે જો અવેજી વસ્તુ મોંઘી થઈ જશે તો અવેજી વસ્તુ લોકો લેશે નહીં, પણ શું લેશે? મૂળ વસ્તુ. એટલે મૂળ વસ્તુની માંગ વધશે, જે સ્પષ્ટ કરે છે કે અવેજી વસ્તુની કિંમત એ મૂળ વસ્તુની માંગ ઉપર અસર કરે છે. આ પહેલો સંબંધ જોયો આપણે કે સંબંધિત વસ્તુમાં જો અવેજી સંબંધથી જોડાયેલા હોય તો અવેજી વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગ ઘટે છે અને અવેજી વસ્તુની કિંમત વધતા મૂળ વસ્તુની માંગ વધે છે. હવે બીજો સંબંધ જોઈએ, એમાં પૂરકતાનો સંબંધ. પૂરકતાના સંબંધમાં આપણે શું કીધું કે બંને વસ્તુઓ હંમેશા એક સાથે જ હોય, એકબીજા વગર ચાલે નહીં. એવી વસ્તુઓને પૂરકતાના સંબંધથી જોડાયેલી વસ્તુ કહેવાય. જો સમજીએ આપણે કે પૂરક વસ્તુ એટલે જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ કે જો બે સાથે હોય ને તો જ વાપરી શકાય. દાખલા તરીકે બાઇક અને પેટ્રોલ. આપણી પાસે બાઇક છે પણ પેટ્રોલ નથી તો કાંઈ ઉપયોગી નહીં, અને પેટ્રોલ છે અને બાઇક નથી તો કાંઈ કામનું નહીં. હંમેશા આ બંને વસ્તુઓ સાથે જ હોવી જોઈએ. જો કહે છે આગળ કે આવી વસ્તુઓ હંમેશા એકબીજા સાથે જોડાયેલી હોય છે. એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી આવશ્યક હોય તો તેવી વસ્તુઓ એકબીજાની પૂરક વસ્તુ કહેવાય. દાખલા તરીકે મોબાઈલ અને સિમ કાર્ડ. કે મોબાઈલ છે પણ સિમ કાર્ડ નથી તો કાંઈ કામનું નહીં, અને સિમ કાર્ડ છે ને મોબાઈલ નથી તો કાંઈ કામ આવશે નહીં. પછી આગળ ઉદાહરણ આપ્યા છે કે એસી અને વીજળી, ચશ્માની ફ્રેમ અને તેના કાચ, આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે હંમેશા એકબીજાની સાથે જ હોવી જોઈએ તો જ એનો ઉપયોગ કરી શકાય. તો આવી વસ્તુને પૂરકતાના સંબંધથી જોડાયેલી વસ્તુ કહેવાય. તો જ્યારે કોઈ બે વસ્તુ પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય ત્યારે પૂરક વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી મૂળ વસ્તુની માંગમાં કેવો ફેરફાર થાય એ આપણે જોઈએ ઉદાહરણની મદદથી. જો આમાં શું સમજાવે છે કે અહીં પૂરક મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય પણ પૂરક વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ અને પૂરક વસ્તુ બંને એકબીજાથી જોડાયેલી હોવાથી પૂરક વસ્તુ મોંઘી બનતા તેની માંગ ઘટતા મૂળ વસ્તુની માંગ પણ ઘટે છે. અને આવું તેનાથી વિરુદ્ધ થાય. જો આમાં આપણને સમજાવ્યું તો આપણું ઉદાહરણ લઈ કયું લીધું હતું? બાઇક અને પેટ્રોલનું. બાઇક છે એ મૂળ વસ્તુ છે, પેટ્રોલ છે એ પૂરક વસ્તુ છે. તો આપણે સમજીએ કે પૂરક વસ્તુની કિંમતમાં ફેરફાર થશે તો મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય? માનો કે પેટ્રોલના ભાવ ઘટ્યા, પેટ્રોલ સસ્તું થયું, તો તમે જ વિચારો છો બાઇકની માંગમાં શું થાય? વધારો થાય. શું કામ? કારણ કે જે લોકોને પેટ્રોલ પોસાતું નહોતું હવે સસ્તું થઈ ગયું, પોસાઈ જાય તો ઉપયોગ કરશે. એટલે બાઇક એટલે કે મૂળ વસ્તુની માંગ વધતું, એટલે કે પેટ્રોલ જે છે એ મોંઘું થશે, એની કિંમત વધશે. તો હવે લોકોને બાઇકનો ઉપયોગ કરવો પોસાશે નહીં તો કિંમત ઘટશે. એટલે જ્યારે બે વસ્તુ પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય ત્યારે પૂરક વસ્તુ અને મૂળ વસ્તુ, પૂરક વસ્તુની કિંમત અને મૂળ વસ્તુની જે માંગ જે છે એ વ્યસ્તતાના સંબંધમાં ચાલે છે. અને જો બંને અવેજી વસ્તુથી જોડાયેલી હોય તો અવેજી વસ્તુની કિંમત અને મૂળ વસ્તુની માંગ બંને સીધા સંબંધમાં ચાલે છે. કેવી રીતે? જો ફરી પાછું સમજાવી દઉં કે જો અવેજીનો સંબંધ હોય તો અવેજી વસ્તુની કિંમત સસ્તી થતાં મૂળ વસ્તુની માંગ ઘટે છે અને અવેજી વસ્તુની કિંમત મોંઘી થતાં મૂળ વસ્તુની માંગ વધે છે, એટલે સીધો સંબંધ. અને પૂરકતાની અંદર આપણે પેટ્રોલ અને બાઇકમાં જોયું એમ કે જો પેટ્રોલ સસ્તું થશે તો બાઇકની માંગ વધશે અને જો પેટ્રોલ મોંઘું થશે તો બાઇકની માંગ ઘટશે. આમ પૂરકતાની અંદર બે વસ્તુઓ વ્યસ્તતાના સંબંધથી જોડાયેલી હોય છે. આમ આ માંગ ઉપર અસર કરનારું આ ત્રીજું પરિબળ સંબંધિત વસ્તુની કિંમત એ પણ એટલું જ મહત્વ ધરાવે છે કે જેના પરિણામે બજારની અંદર વસ્તુની માંગમાં ફેરફાર થતો જોવા મળે છે કે એની સાથે જોડાયેલી વસ્તુની કિંમતમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે એ પ્રકારે મૂળ વસ્તુની માંગમાં ફેરફાર થતો જોવા મળે છે. ત્યારબાદનું પરિબળ છે ભવિષ્યની કિંમત અંગેની અટકળો. મિત્રો આ પણ એટલી મહત્વની વસ્તુ છે કે ભવિષ્યની કિંમત અંગેની અટકળો. કોની કિંમતની ભવિષ્યની કિંમત? તો કે વસ્તુની. માનો કે આપણે જે વસ્તુ ખરીદીએ છીએ એની કિંમત અત્યારે 50 રૂપિયા છે, શાંતિથી
વિચારજો કે એક વસ્તુ આપણે જે ખરીદીએ છીએ એની કિંમત 50 રૂપિયા છે. હવે આપણે એવું અનુમાન લગાવીએ છીએ કે ભવિષ્યમાં આ વસ્તુ મોંઘી થશે. તો અત્યારે આપણે શું કરશું કે ભાઈ અત્યારે આ વસ્તુ સસ્તી છે, ભવિષ્યમાં મોંઘી થવાની છે, અત્યારે પોસાય છે તો અત્યારે વધુ લઈ લો, તો માંગ વધશે. અને એનાથી ઉલટું વિચારો કે અત્યારે જે વસ્તુ 50 રૂપિયાની છે એમાં આપણે એવું આપણને અટકળ લગાવીએ છીએ કે ભવિષ્યમાં એ વસ્તુ સસ્તી થશે, એની કિંમત ઘટશે. તો અત્યારે શું વિચારશું કે ભાઈ ના અત્યારે મોંઘી છે, ભવિષ્યમાં સસ્તી થશે ત્યારે આપણે ખરીદશું, તો અત્યારે આની માંગ ઓછી થશે. આવી રીતે ભવિષ્યના ભાવોની અટકળ પણ વસ્તુની માંગમાં અસર કરી શકે છે. કેવી રીતે? જો ફરી પાછું વિચારીએ કે જો એવી અટકળ લગાવવામાં આવે કે ભવિષ્યમાં વસ્તુ મોંઘી થવાની છે તો વર્તમાન સમયમાં એની માંગ વધશે. શું કામ? તો કે અત્યારે એની કિંમત સસ્તી છે, ભવિષ્યમાં મોંઘી થશે, તો અત્યારે સસ્તી છે ત્યારે લેવી પોસાશે તો માંગ વધશે. અને એનાથી ઉલટું કે ભવિષ્યમાં એની કિંમત ઘટવાની છે, ઓછી થશે, એવી અટકળ લગાવવામાં આવે તો અત્યારે માંગ પણ ઘટી જશે. શું કામ? કારણ કે ભવિષ્યમાં સસ્તી થવાની છે, અત્યારે આપણને પોસાતી નથી, પણ ભવિષ્યમાં સસ્તી થાય ત્યારે આપણે લઈ શકશું, તો એની માંગ વર્તમાન સમયમાં ઘટશે. સાવ ટૂંકમાં કે જો ભવિષ્યમાં ભાવ વધવાની અટકળ લાગે તો વર્તમાન સમયમાં માંગ વધે, અને જો ભવિષ્યમાં ભાવ ઘટવાની અટકળ લગાવવામાં આવે તો વર્તમાન સમયમાં માંગ ઘટે. આવી રીતે આ ચોથું પરિબળ છે જે વસ્તુની માંગ ઉપર અસર કરતું અન્ય પરિબળ કહેવાય, કિંમત સિવાયનું અન્ય પરિબળ, એટલે કે ભવિષ્યના ભાવોની અટકળ. અને છેલ્લું પરિબળ આવે છે વસ્તી અથવા તો વસ્તીનું વયજૂથ. કે વસ્તી વધે તો માંગ વધે અને વસ્તી ઘટે તો માંગ ઘટે. અને વયજૂથ શું કામ કીધું? તો જો અત્યારે આપણા ઘરમાં બાળકો વધારે હોય તો એ પ્રકારની માંગ વધારે હોય, અમુક સમય પસાર થતાં પુખ્ત વય એટલે કે યુવાનોની વસ્તી વધશે તો એ પ્રકારની વસ્તુની માંગ વધે, અને સમય જતાં વૃદ્ધની વસ્તી વધશે તો એ પ્રકારની વસ્તુની માંગ વધે. ટૂંકમાં કેટલી વસ્તી છે અને કેટલી ઉંમરની વસ્તી છે એ પ્રમાણે પણ માંગમાં ફેરફાર થાય છે. જો સમજાવે છે કે વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની બજાર માંગને અસર કરનારું એક અગત્યનું પરિબળ છે. દેશની વસ્તી એટલે કે જનસંખ્યા જેટલી હોય તેના પ્રમાણમાં જ વસ્તુઓનો વપરાશ થતો હોય છે. તેથી કહી શકાય કે વસ્તી વધે તો વસ્તુઓની માંગ પણ વધશે. કારણ કે પહેલાં માનો સાદું 10 જણા છે જેટલા વસ્તુ વાપરે, જેના કરતાં 12 થયા તો વધારે વસ્તુ વપરાશે એટલે માંગ વધશે. અને જો વસ્તી ઘટશે તો માંગ ઘટશે. કારણ કે વસ્તી ઓછી થાય તો વાપરવાવાળા લોકો ઓછા થાય તો વસ્તુની ઓછી જરૂર પડે તો માંગ ઘટે. અને વસ્તીના વયજૂથમાં થતા ફેરફારમાં પણ વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે. આ 5 પરિબળો એવા હતા જે કિંમત સિવાયના અન્ય પરિબળો કહેવાય, જે બજારમાં વસ્તુની માંગમાં ફેરફાર સર્જી શકે છે. આ આપણે વાત કરી વસ્તુની માંગ પર અસર કરનારા પરિબળોની. મુખ્ય 2 પરિબળો કયા 2? એક કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. કિંમત સૌથી પહેલા વાત કરીએ તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ. શું કામ? તો કે કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. આ પહેલું પરિબળ. બીજું પરિબળ છે કિંમત સિવાયના અન્ય પરિબળો. એમાં આપણે 5 જોયા. સૌથી પહેલા આપણે જોયું વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, કે જે વસ્તુ તરફ લોકોની અભિરુચિ અને પસંદગી વધુ હોય તેવી વસ્તુઓની માંગ વધે, અને જે વસ્તુ તરફ વ્યક્તિઓની અભિરુચિ અને પસંદગી ઓછી હોય તેની માંગ ઘટે. પછી જોયું આવક. તો આવકમાં આપણે સીધો સંબંધ જોયા કે વ્યક્તિની આવક વધે તો માંગ વધે અને વ્યક્તિની આવક ઘટે તો માંગ ઘટે. શું કામ? કારણ કે આવક વધશે તો ખરીદ શક્તિ વધશે એટલે માંગ વધશે, અને આવક ઘટશે તો ખરીદ શક્તિ ઘટશે એટલે માંગ ઘટશે. પછી આપણે જોયું સંબંધિત વસ્તુ. એમાં જોયું પૂરક અને અવેજી વસ્તુ. અવેજી વસ્તુમાં એવું જોયું કે જો અવેજી વસ્તુ સસ્તી બને તો મૂળ વસ્તુની માંગ ઘટે, અને જો અવેજી વસ્તુ મોંઘી બને તો મૂળ વસ્તુની માંગ વધે. પછી પૂરકતાના સંબંધ. પૂરકતાના સંબંધમાં એવું જોયું કે જો પૂરક વસ્તુની કિંમત સસ્તી બનશે તો મૂળ વસ્તુની માંગ વધશે, અને જો પૂરક વસ્તુની કિંમત વધશે તો મૂળ વસ્તુની માંગ ઘટશે. જે આપણે પેટ્રોલ અને સ્કૂટરના ઉદાહરણ દ્વારા જોયું.
પછી જોયું ભવિષ્યના ભાવોની અટકળો. એમાં આપણે શું જોયું કે જો ભવિષ્યમાં ભાવ વધવાની અટકળ લાગશે તો વર્તમાન સમયમાં માંગ પણ વધશે. શું કામ? તો કે ભવિષ્યમાં વસ્તુ શું થવાની છે? મોંઘી. તો અત્યારે સસ્તી છે તો અત્યારે વધુ ખરીદાશે એટલે માંગ વધશે. આનાથી ઉલટું કે જો ભવિષ્યમાં વસ્તુ સસ્તી થવાની છે તો વર્તમાન સમયમાં એની માંગ ઓછી થશે. શું કામ? કારણ કે અત્યારે છે એના કરતાં ભવિષ્યમાં આપણને સસ્તી પડશે, તો જ્યારે સસ્તી પડશે ત્યારે લેશું. અત્યારે આપણે વસ્તુ લેવી નથી તો વર્તમાન સમયમાં માંગ પણ ઘટશે. અને છેલ્લું પરિબળ જોયું વસ્તી અને વસ્તીનું વયજૂથ, કે જો વસ્તી વધારે હોય તો માંગ વધારે અને વસ્તી ઓછી હોય તો માંગ ઓછી. અને જે પ્રકારની વસ્તીનું વયજૂથ હોય એ પ્રકારની માંગ વધશે. આમ આ આટલા પરિબળો માંગ ઉપર અસર કરનારા મુખ્ય પરિબળો કહી શકાય, કે જે પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુની બજાર માંગમાં ફેરફાર થાય છે. આ આપણે વાત કરી વસ્તુની માંગ પર અસર કરનારા પરિબળો. હવે આપણે આગળ વધવાનું છે માંગ વિધેય અને માંગનો નિયમ. પણ માંગ વિધેય જે છે એ આપણા કોર્સમાંથી કાઢી નાખેલું છે. એટલે હવે પછી આપણે શરૂઆત કરવાની રહેશે માંગના નિયમથી. પણ એની શરૂઆત કરશું આપણે આપણા આવતા લેક્ચરની અંદર. આજના લેક્ચરની વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે જોયું છે વસ્તુની માંગ પર અસર કરનારા પરિબળો. તો આજનું આપણું લેસન છે કે વસ્તુની માંગ પર અસર કરનારા પરિબળો એક વખત ઝીણવટપૂર્વક વાંચી જવાય. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.